આ દાખલો એ પરીક્ષામાં પૂછાણો હતો પીએસઆઈની પરીક્ષામાં 2022માં કે 21માં. એમાં શું કીધું છે કે એક ઘંટડી 18 મિનિટે વાગે છે, બીજી 24 મિનિટે વાગે છે અને ત્રીજી 32 મિનિટે વાગે છે. જો બધી ઘંટડીઓ ભેગી થઈને 8 વાગે વાગતી હોય તો એ શોધો કે ફરીથી આ ઘંટડી ક્યારે વાગશે. હવે તમે બધા છે ને આ ઘંટડીના સમયને એ બધું જુઓ ને એટલે અટવાઈ જાઓ, પણ આ સિમ્પલ દાખલો લસાનો છે અને તમે જુઓ કેટલી સહેલાથી એ ગણી શકાય છે. એટલે હડબડાટમાં આવ્યા વગર શાંતિથી જુઓ ને તો દાખલો તમને આવડી જ જાય અને તમારો 1 માર્ક્સ પાક્કો થઈ જાય. જોઈ લઈએ આજે આપણે. જે પ્રથમ વખત ત્રણેય ઘંટડી એક સાથે ક્યારે વાગે છે તો આપણને સમય આપેલો છે 8 વાગે, બરાબર છે. હવે આપણે એવું શોધવાનું છે કે કયા સમયે આ ફરીથી એક સાથે વાગશે. તો એના માટે આપણે શું કરવું પડે કે જે આપણી જોડે સમય આપ્યો છે 8 વાગ્યાનો, બરાબર ને, એની અંદર આ જે ત્રણેય ઘંટડીની જે વાગવાની ફ્રીક્વન્સી છે એને ફ્રીક્વન્સી કહે, બરાબર ને, કે જુદા જુદા સમય આપેલા છે એને આપણે એડ કરી દઈએ, બરાબર ને. એડ કરી દો એટલે આપણને મળી જાય. હવે એના માટે શું કરવાનું, જે 18, 24 અને 32નો આપણે લસા કાઢી દેવાનો, જે આપણી પ્રચલિત પદ્ધતિ છે એ પ્રમાણે, બરાબર ને. અને એ પ્રમાણે તમે જ્યારે લસા કાઢી નાખશો એટલે તમને પછી લસાને આપણે લખી દઈશું. લસા કેટલો આવે છે? 2 × 2 × 2 × 4 × 9, બરાબર ને. એટલે આપણો લસા બનશે 32 × 9 બરાબર 288 મિનિટ, બરાબર ને. આ એનો લસા આવ્યો. હવે આપણે જે કીધું એ પ્રમાણે કે 8 વાગ્યાની અંદર 288 મિનિટ ઉમેરી દઈશું એટલે ફરીથી આ બંને ભેગી વાગશે. એટલે 288 મિનિટમાંથી 240 + 48 મિનિટ થાય એટલે 240 બરાબર 4 કલાક થાય. એટલે 12 કલાક ને 48 મિનિટે ફરીથી વાગશે.